જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું નવી વાનગીઓ. તો આજે આપણે અહીંયા બનાવશું ચીઝ કુરકુરે. આપણે અહીંયા ચીઝ કુરકુરે બનાવવા માટે મેંદાનો લોટ લઈ રહ્યા છે. તમે ચાહો તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. આઈધર હાફ ઘઉં અને મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે એની અંદર બેકિંગ સોડા નાખશું અને અહીંયા આપણે લોટ બાંધવા માટે દહીં લઈ રહ્યા છે, જેનાથી જે આપણો લોટમાં આથો પણ બહુ સરસ આવી જશે. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. પહેલાં તો આપણે અહીંયા થોડું દહીં અને થોડું પાણી નાખીને લોટ સરસ બાંધી લીધો છે. હવે આપણે એની હલકો મસ્ત ઓઇલ નાખીને લોટને પ્રોપર મસળી લઈએ. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં રહેવા દઈશું. અને હવે આપણે જે સ્ટફિંગ કરવાનું છે એ ચીઝનું છે, તો આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે મોઝરેલા ચીઝ લીધું છે. અહીંયા આપણે ઓનલી ચીઝ કુરકુરે બનાવી રહ્યા છીએ. તમે ચાહો તો આની અંદર હલકા મસ્ત કલરફુલ કેપ્સિકમ કે કાંઈ પણ વેજીટેબલ્સ નાખી શકો છો. અહીંયા આપણે આ પ્રોસેસ ચીઝના ક્યુબ્સ બનાવીને નાખ્યા છે. હવે આપણે એની અંદર ડ્રાય હર્બ્સ ઓરેગેનો નાખશું. થોડું સ્પાઇસીનેસ માટે આપણે એની અંદર ચીલી ફ્લેક્સ નાખશું. એની ઉપર જે મરી પાવડર છે એ પણ નાખશું. અને ચીઝમાં એક મીઠાનું પ્રમાણ હોય છે, તો આપણે અહીંયા હલકોમાં શું સ્વાદ પ્રમાણે જ નાખશું, બહુ વધારે નહીં નાખીએ. હવે આપણે આને મિક્સ કરી લઈશું પ્રોપર. આપણું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે જે ચીઝ કુરકુરે છે એ ડીપ ફ્રાય કરી રહ્યા છીએ, તો આપણે એને ઓઇલને ગરમ કરવા માટે મૂકી દઈશું. આપણે જે લોટ બાંધ્યો હતો એને 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને વણી લઈશું. આ જે મેંદાની રોટલી વણવાની છે એ આપણે ખૂબ જ પતલી વણવાની છે. રોટલી જે છે પતલી અને મોટી વણશું. ને હવે આપણે એને સ્ક્વેર કટ કરશું. આ રીતે આપણે લંબચોરસ પટ્ટી બનાવી લઈશું. હવે આપણે એક બાઉલમાં મેંદો કાઢી લઈશું અને એની સ્લરી બનાવી લઈએ. આ સાઈડ બંને સાઈડ આપણે પહેલાં સ્લરી લગાવી લઈશું. વચ્ચે આપણે આ રીતે સ્ટફિંગ મૂકશું અને એને આ સાઈડ આપણે ફોલ્ડ કરી દઈશું. અગેન આપણે લાસ્ટમાં પાછી એને સ્લરી લગાવી દઈશું. હવે આપણે આ રીતે એને પ્રોપર ફોલ્ડ કરી લઈશું, તાકી એનું ચીઝ છે એ પ્રોપર અંદર બેન્ડિંગ થઈ જાય. અને જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એ ખુલે નહીં. આપણા બધા જ ચીઝ કુરકુરે પ્રોપર રોલ થઈ ગયા છે અને ઓઇલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. હલકા મસ્ત ગોલ્ડન બ્રાઉન કરશું. આપણા ચીઝ કુરકુરે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આપણા ચીઝ કુરકુરે અહીંયા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી રીતે આપણે અહીંયા બનાવ્યા છે, તો કોઈ પણ મમ્મી ઇઝીલી આને ઘરે બનાવી શકે છે. તો હવે આપણે સરસ મજાનું પ્રેઝન્ટેશન કરી લઈએ. આપણે અહીંયા શોર્ટ ગ્લાસ લીધા છે, એની અંદર આપણે આ કેચઅપ નાખશું. આપણે કેચઅપની અંદર હલકો મસ્તો ઓરેગેનો સ્પ્રેડ કરી દઈએ અને આપણે આ જે કુરકુરે બનાવ્યા છે એ એની અંદર મૂકી દઈશું. મારા ચીઝ કુરકુરે તૈયાર થઈ ગયા છે અને મારી ડોટર નિયતિના ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. તો હું ઝટપટ એ લોકોને આ ગરમા ગરમ ચીઝ કુરકુરે સર્વ કરું છું. ત્યાં સુધી તમે મારી રેસિપીને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.